સમગ્ર સુરત જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડે પગે તૈયાર છે। આઈસીસીસી ખાતેથી પૂરની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રશાસન સજ્જ છે। સમગ્ર રાતભર મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન આઈસીસીસીમાં હાજર રહ્યા। મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા। શહેર પોલીસ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા। ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા સીસીટીવી થકી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। શહેરના 4000 જેટલા સીસીટીવીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પૂરની ગતિવિધિ પર અધિકારીઓની સતત નજર છે। ઉપરવાસમાં વરસાદ પડે તો પૂર આવી શકે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કરી છે અને પૂરની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ, એસડીઆરએફ સ્ટેન્ડ બાય છે। ગાડીમાં પાણીનું વેન ચાલી રહ્યું છે। ડેન્જર લેવલ સુધી નથી પહોંચ્યું, પણ એના નજીકના આજુબાજુ સતત પાણીનું વેન ચાલી રહ્યું છે। ઉપરીવાસમાં કદાચ વરસાદ થશે તો ખાડીના પાણીમાં પૂર વધવાની શક્યતાઓ છે। એટલે તંત્ર અલર્ટ છે, જાગૃત છે અને અમારી ટીમો અત્યારે ફિલ્ડ ઉપર ફરી રહ્યા છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બધી જગ્યા લો લાઈન વિસ્તારમાં આપણે તૈયારની સ્થિતિમાં રાખ્યા છે, સ્ટેન્ડ બાય મોડમાં રાખ્યા છે। તો ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી પૂરની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગ તરફથી સુરત જિલ્લા માટે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ ઉપરાંત સુરતમાં ખાડી પૂરની પણ જે શક્યતા વર્તાઈ રહી છે તેને જોતા 4000 સીસીટીવીનું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। ગત રાત માટે પણ રેડ એલર્ટની સ્થિતિ હતી। ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। રાત્રિ દરમિયાન કોઈપણ વિસ્તારમાં અચાનક જ પાણી વધી જાય અને પૂરની સ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટે પણ પ્રશાસન સજ્જ છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર અત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે। મ્યુનિસિપલ કમિશનરની સાથે મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તમામ લોકો આ સ્થિતિ પર નજર રાખીને બેઠા છે। શું અપડેટ અત્યારે સુરતની સ્થિતિ શું? બિલકુલ, જે રેડ એલર્ટનું જે સંકટ સુરત શહેર અને જિલ્લા પર હતું તે હાલ ટળી ચૂક્યું છે, કારણ કે મોડી રાત સુધી જે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે છે તે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજન, સુરત મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટી રાજન પટેલ સહિતના જે અધિકારીઓ પદાધિકારીઓની જે ઉપસ્થિતિ છે તે જોવા મળી હતી। મળસ્કેના 4 વાગ્યા સુધી આ તમામ અધિકારીઓ છે તે કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે સતત જે શહેરમાં લાગેલા અંદાજિત 4000થી વધુ જે સીસીટીવી કેમેરાની બાદનજર હેઠળ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા હતા। આ ઉપરાંત જે અધિકારી અને અન્ય જે કર્મચારીઓની ટીમો હતી તે પણ જે લો લાઈન એરિયા છે કે જ્યાં વરસાદી પાણી ભરાય તો તેવા સંજોગોની અંદર કઈ રીતે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કામગીરી કરવી તે માટે આ તમામ ટીમો છે તે આ લો લાઈન એરિયાની અંદર કાર્યરત હતી। રેડ એલર્ટના પગલે જે છે તે 4 જેટલી એનડીઆરએફની ટીમને પણ પહેલાથી જ સંપૂર્ણ તૈયારી સાથે છે તે અલગ અલગ વિસ્તારોમાં સ્ટેન્ડ બાય 2 છે તે કરી દેવામાં આવી હતી। પરંતુ માત્ર રાત્રિના સમય દરમિયાન છે તે જે હળવદથી મધ્યમ વરસાદ જ રહ્યો હતો, પરંતુ ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ પડ્યો તેના કારણે શહેરની જે ભેદવાડ ખાડી છે અને સીમાડા ખાડીના પાણી છે તે હાલ ઓવરફ્લો થયા છે। બાકીની જે અન્ય ખાડીઓ છે તે હાલ ભયજનક સપાટી નજીક હાલ આવી રહી છે। એટલે ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખાડીઓ છે તે પ્રભાવિત થઈ છે અને તેને લઈને મોડી રાત સુધી તંત્ર દ્વારા છે તે સતત કામગીરી પણ કરવામાં આવી છે। જ્યાં જરૂર જે મશીનરીનો ઉપયોગ કરી અને કચરાનો જે નિકાલ કરી અને જે ખાડી પૂરના પાણી ભરાયા હતા તેનો પણ નિકાલ કરવામાં આવ્યો છે। હાલ પણ તંત્રની જે ટીમો છે તે સતત કામે લાગી છે, પરંતુ સૌથી રાહતના સમાચાર એ છે કે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, રેડ એલર્ટમાંથી હાલ ઓરેન્જ એલર્ટ છે તે હવે સુરત જિલ્લામાં જાહેર કરાયું છે। એટલે ક્યાંક વરસાદની જે આગાહી છે તે યથાવત છે, પરંતુ જે મોટું સંકટ હતું તે હાલ ટળી ચૂક્યું છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।